વિનાયક આવતીકાલે છે અષાઢી બીજ અને અષાઢી બીજે જગતનો નાથ રસ્તા પર નગરચર્યા પર નીકળતો હોય છે અને લોકોના ખબર અંતર સામેથી પૂછવા માટે આવે છે અને રથયાત્રાની તડામાર તૈયારીઓ તો થઈ જ રહી છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રસાદ પણ જગન્નાથ મંદિર પર પહોંચ્યો છે। દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિર પ્રસાદ મોકલતા હોય છે અને એ જ પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે। આ વખતે પણ એ પ્રસાદ પહોંચ્યો છે। મગ, જાંબુ, ચોકલેટનો આ પ્રસાદ પીએમઓમાંથી આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ મંદિરે આ પ્રસાદ અર્પણ કર્યો છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જે છે તે આવતીકાલે નીકળશે અને પીએમ નરેન્દ્ર મોદી જે છે તે આ પરંપરા જે છે જાળવી રાખી છે। રથયાત્રા નીકળતી હોય છે અને તેના આગળના દિવસે મંદિર ખાતે પીએમ મોદી જે છે ઘણા પ્રસાદ જે તે મોકલતા હોય છે અને આ વર્ષે પણ આ પ્રસાદ જે છે તે મોકલવામાં આવ્યો છે। પ્રસાદની જો વાત કરીએ તો કાકડી, જાંબુ, કેરી સહિતના ફળો જે છે તે મોકલવામાં આવ્યા છે। તો ડ્રાયફ્રૂટ સાથે જ મગ પણ અહીં મોકલવામાં આવ્યા છે। રથયાત્રાના દિવસે પ્રસાદીમાં મગ જે છે તે લોકોને આપવામાં આવતા હોય છે અને આ પ્રસાદ રૂપે પીએમ મોદી જે છે તેણે આ પ્રસાદ જે છે તે અહીં મંદિર ખાતે મોકલ્યો છે। પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને આ પ્રસાદ જે છે તે અહીં ભગવાનને ધરાવવામાં આવશે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ।